છેલ્લો તમને પ્રભાવ બતાવું છું બધાને કે જ્યારે તમે સારા સંગઠન સાથે જોડાઓ છો, ભાગ્યભાઈ આગળ આવી જાઓ, આમનું નામ છે ભાગ્ય, બધા અહીંયા ધ્યાન આપો। છેલ્લા 5 વર્ષથી નિષ્કામ ભાવથી, આમાંથી કોઈ પંડિતજી છે જેણે પોતાની બુક લખેલી હોય, હાથ ઉપર કરે, પોતાની બુક લખેલી હોય? ઓ માય ગોડ, કોઈ નથી? એક છે, યસ, સુપર। હવે તો અમારા રાજર્ષિબેન જૈન અનુષ્ઠાનના છે। જૈન અનુષ્ઠાન સિવાય જગતની અંદર ઓથર, તમે કોણ ઓથર? હું રાઇટર છું। લોકોને તમને જોવાની જે શક્તિ છે આખી બદલાઈ જાય છે। લગભગ આપણા 1500 માંથી 2-5 હશે, બાકી કોઈએ નથી લઈ ગઈ। 5 વર્ષની નિષ્કામ સેવા તન મન ધનથી આપણે કરેલી છે। જૈન અનુષ્ઠાનની અંદર સાથે રહ્યા છે। આ ભક્તામર લિંગ શીખવાથી અત્યાર સુધી પોતે 3 દેશોની અંદર જઈ ગયા છે। આમાંથી કેટલા બધા લોકોના 2-4 વાર પાસપોર્ટ તો એમને પૂરા થઈ ગયા। તેવા ભાગ્યભાઈએ એક સુંદર મજાની બુક લખેલી છે જે આજે હર્ષમોદી મહારાજ સાહેબને સમર્પણ કરી રહ્યા છે, જેનું વિમોચન એક આપણા ખાસ કરીને હર્ષમોદી મહારાજ સાહેબ મંત્ર સાધક એવા અમારા કીર્તિભાઈ શક્તિનાથ છે કે બધા લોકો પાસે આ કિતાબ પહોંચે। અને ખાસ કરીને સાહેબજી બીજા આપણે કોને બોલાવીશું? સંઘના જે ટ્રસ્ટી આવેલા છે, અરવિંદભાઈ આપ આગળ વધારી જાઓ, ખૂબ ખૂબ સરસ। અમારા ભાવેશભાઈ તમે આગળ ખાસ વધારી જાઓ। ડીસાથી કોણ વધારેલા છે? લક્ષ્મણભાઈ, યસ, અમારા પ્રેમી આ સંમેલન માટે ખાસ ડીસાથી અહીંયા આવેલા છે। જ્યારે જીવનમાં જનૂન જાગે છે, આ 5 પરિવારો ખૂબ આગળ આવી, બધાને આપી દો ભાગ્યભાઈ। હા, સાહેબજીને, સાહેબજી વાળી છે, બધા એવા આશીર્વાદ હાથ આવી રાખો, બધા આશીર્વાદ આપો ભાગ્યભાઈને કે આ જૈન અનુષ્ઠાન સાથે જોડાય, આવના વારંવાર જેઠાભાઈ તમે આવી જાઓ। અચ્છા, દિલીપભાઈ પંડિતજી, દિલીપભાઈ જેઠાલાલ પરિવાર, દિલીપભાઈ પંડિતજી એમનું નામ છે, બહુ વર્ષો પછી આજે મળ્યા છે। બધા સાથે મળીને બોલવાનું છે, સાથે મળીને ધોન કરવાની છે। જૈનમ જયતે, જૈનમ જયતે, જૈનમ જયતે, જૈનમ જયતે, બોલો બિરાદર જોર સે, ફરીથી બોલો બિરાદર જોર સે, થોડા હાથ ઉપર તાળીઓ છે, બોલો બિરાદર જોર સે। 27 વર્ષનો આ બાળક છે, યુવાન છે, જેણે પોતાના જીવનના બધા જ અનુભવો 12 ભાવના અલગ અલગ આ પુસ્તકમાં લખેલી છે। જોરદાર તાળીઓના તાલ સાથે ગુરુજી અમારો અંતરનાથ, ગુરુજી અમારો અંતરનાથ। આવો ભાગ્યભાઈ સાહેબજીને પુસ્તક બોલાવશો, ખૂબ ખૂબ ધન્યવાદ। બોલો જય શાસન દેવ કી જય। તમે જ્યારે સુપર પાવર અનુષ્ઠાન સાથે જોડાઓ છો ત્યારે તમારી એનર્જી હંમેશા અપ થઈ જાય છે। એક વસ્તુ સમજી લેવાનું કે રિક્ષાવાળાના દોસ્તારો કેવા હોય? બધા જવાબ, રિક્ષાવાળાના દોસ્તારો કેવા હોય અને અદાણીના દોસ્તારો? તમે કોની સાથે બેસો છો એ બહુ જ અગત્યનું છે। જમવાની તૈયારી ચાલુ થઈ ગઈ છે, 5 મિનિટમાં આપણે બધા સરમુખ કરી છે, બેસી જાઓ। ખૂબ ખૂબ ધન્યવાદ। બધા પોતાના સ્થાનો પર બેસી જાઓ।